હેલો મિત્રો, આજે આપણે એક નવા કોન્સેપ્ટ સાથે મળી રહ્યા છીએ જે ધોરણ 11-12 સાયન્સ ની અંદર મેથ્સ માં ઘણો ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવો કોન્સેપ્ટ છે મિત્રો. ત્રિકોણમિતીય વિધેયોમાં ચરણની અગત્યતા. આ ચરણની અગત્યતા મિત્રો ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે મેથ્સ ની અંદર. તમને વારે ઘડીએ આની જરૂર પડશે ઘણા બધા ચેપ્ટર્સ ની અંદર, 11માં એઝ વેલ એઝ 12માં. તો આપણે એનો ડિટેલમાં અહીંયા કોન્સેપ્ટ જોઈએ છે. આ વિડિયો જે પણ વિદ્યાર્થી જોઈ લેશે ને મિત્રો, એને ત્રિકોણમિતીય વિધેયોની અંદર એક પણ ભૂલ નહીં થાય એની મારી ગેરંટી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે આજે વાત કરવાની છે ચરણની અગત્યતા. આ ચરણ શું છે, કેવી રીતે ઓળખી શકાય, આ બધી જ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ હું અહીંયા એક ચરણ દોરી રહ્યો છું. આ એકમ વર્તુળ જેવો કોન્સેપ્ટ છે. અહીંયા આપણે ચાર ચરણોની ચર્ચા કરવાના છે મિત્રો. ચારે ચાર ચરણો અહીંયા કવર થઈ જશે. એક વર્તુળ આવું દોરી આપણે એના ટોટલ 4 ભાગ કરીશું, સમાન ભાગ. હવે તમે જે કોણ માપક વાપરો છો મિત્રો, એ કોણ માપક કદાચ તમે આવું જોયેલું હશે. અહીંયાથી આ પ્રકારનું કોણ માપક અત્યાર સુધી તમે વાપરતા આવ્યા હતા. અહીંયા 0 ડિગ્રી એમાં માર્ક કરેલું હતું. ઉપર જોઈએ તો 90 ડિગ્રી જોવા મળતું હતું. અહીંયા આવતું હતું 180 ડિગ્રી. તો આ મુજબ જો અહીંયા હું ખૂણાઓનું નિર્દેશન કરું તો અહીંયા 0 ડિગ્રી આવી શકે. તદ્દન ઉપરની બાજુ જોઈએ તો મિત્રો 90 ડિગ્રી હોઈ શકે અને અહીંયા મળી શકે છે આપણને 180 ડિગ્રી. ત્યારબાદ જો આ કોણ માપકને નીચે લઈ જવામાં આવે, અથવા તો કદાચ તમે આમાંથી પણ એવો કોન્સેપ્ટ સમજી શકો કે અહીંયાથી બે ભાગ પાડીએ મિત્રો આપણે, તો આ અહીંયાથી આડી અને ઊભી લાઈન વચ્ચેનો ખૂણો આપણને લગભગ 90 ડિગ્રી જેટલો દેખાય છે. આ એક વખત 90, એમાં બીજો 90 ઉમેરાય એટલે 180 થયા. હવે જો 180 ની અંદર બીજા 90 ઉમેરવામાં આવે મિત્રો, તો અહીંયા મળશે આપણને 270 ડિગ્રી. એ પ્રમાણે 270 માં બીજા 90 ઉમેરશું તો અહીંયા મળશે આપણને 360 ડિગ્રી. એટલે આ ચારે ચાર ચરણોની ચર્ચા થઈ ગઈ. આ પ્રકારે આપણે ચરણો દોરી શકીએ. હવે અહીંથી આપણે ચરણોના નંબર આપીશું મિત્રો. આ જે છે એને પ્રથમ ચરણ તરીકે ઓળખી શકાય. તો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ લખીશું, પ્રથમ ચરણ. આ બીજું ચરણ છે, અહીંયા આપણે ત્રીજું ચરણ કહી શકીએ, અને આ ચોથું ચરણ છે. તો આ પ્રકારે ચાર ચરણોની ઓળખાણ થશે. હવે આપણે વાત કરીએ છીએ ચરણોની અંદર જે વિધેયોની ચર્ચા કરવાની છે, કેમ કે અહીંયા આપણે ત્રિકોણમિતીય વિધેયોની અગત્યતા જોવાની છે. તો કયા ચરણમાં કેવું હોય છે એ બધી આપણે અગત્યતા ચેક કરીશું. તો મિત્રો આના માટે આપણે એક સ્લોગન યાદ રાખવાનું છે કે અહીંયા ઓલ S T અને C, એટલે કે એક સૂત્ર સ્લોગન તમે યાદ રાખશો, ઓલ S T C. આપણે જે પેલા 3Ds માં ઓલ ઇઝ વેલ કરતા હતા એવું મેથ્સ ના વિદ્યાર્થીઓ કરવાનું છે. ઓલ S T C એટલે તમને મેથ્સ નું આ ચેપ્ટર સરળતાથી આવડી જશે. તો મિત્રો ઓલ નો મતલબ થાય છે જે આપણે વિધેયો ભણેલા છીએ એ તમામે તમામ વિધેયો, એટલે કે વિધેયોનું જે અહીંયા લિસ્ટ કરું છું કે ત્રિકોણમિતીય વિધેયો આપણે કેટલા ભણવામાં આવતા હોય છે. ત્રિકોણમિતીય વિધેયો. તો ત્રિકોણમિતીય વિધેયોની અંદર સૌપ્રથમ આપણે લઈશું sin થીટા, ત્યારબાદ cos થીટા, પછી sin નો વ્યસ્ત લઈશું cosec થીટા, પછી બીજા cos નો વ્યસ્ત લઈશું sec થીટા, આ બંનેનો ગુણોત્તર લઈશું tan થીટા અને tan નો વ્યસ્ત cot થીટા. આટલા 6 વિધેયોની ચર્ચા આપણે જનરલી કરતા હોઈએ છીએ. તો આ 6 વિધેયો પ્રથમ ચરણમાં મિત્રો ધન હશે, એટલે અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ બધા જ ધન. બરાબર. પ્રથમ ચરણમાં કેટલા વિધેયો ધન હોય છે? તમામે તમામ 6 વિધેયો પ્રથમ ચરણમાં ધન હોય છે. હવે આપણે વાત કરીશું S પરથી આવતું બેઝિક વિધેય મિત્રો કયું? કેમ કે S પરથી તો બે વિધેયો આવે છે, sin અને આગળ જોઈએ તો sec. પણ sec આ બે વિધેયો જે છે ને મિત્રો, એને બેઝિક વિધેયો તરીકે લઈ શકાય. શરૂઆત ત્રિકોણમિતિની આ બે વિધેયોથી થઈ હતી. એટલે S પરથી આવતું બેઝિક વિધેય sin આમાં ધન હશે અને એનો વ્યસ્ત એટલે sin નો વ્યસ્ત cosec કહી શકાય. એ બંને વિધેયો આમાં ધન હશે, sin અને cosec. પછી t પરથી આવતું વિધેય જોઈએ આપણે એક જ છે ખાલી tan થીટા. તો t પરથી આવતું વિધેય tan થીટા આમાં ધન હશે અને એના સાથે જોડકું બનાવતું આ વિધેય છે એનો વ્યસ્ત cot થીટા અહીંયા ધન હશે. આ બંને વિધેયો આની અંદર ધન જોવા મળશે. જ્યારે c પરથી આવતું બેઝિક વિધેય મિત્રો, c પરથી બેઝિક વિધેય cos મળે છે આપણને, તો અહીંયા cos ધન હશે અને એનું વ્યસ્ત વિધેય એટલે કે sec, તો
તો અહીંયા sec ધન જોવા મળશે. તો આ પ્રકારે આ બંને વિધેયોના જોડકા ત્રણ ચરણમાં ધન હશે અને પ્રથમ ચરણમાં તમામ વિધેય ધન મળશે. હવે મિત્રો અહીંયાથી તમારે શું કામ કરવાનું છે કે ચરણ કેવી રીતે ઓળખવું. સૌપ્રથમ તો આપણે એના માટે એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે કે જે પણ જગ્યાએ આ આપણે બેન્ચમાર્ક કહી શકાય, આ જે પણ ખૂણાઓ લખેલા છે ત્યાંથી જો તમે કઈ દિશામાં જાઓ તો કયો ખૂણો કેવી રીતે વધતો હોય છે ઘટતો હોય છે એની ચર્ચા કરવાની છે. હું તમને એક બેઝિક ક્વેશ્ચન આવો પૂછી શકું. સપોઝ તમે જે પણ જગ્યાએ ઊભા છો, માની લો કે આ 90 ડિગ્રી બરાબર છે, તો 90 ડિગ્રી થી જો તમે આમ આગળ વધો ને તો અહીંયા કદાચ તમને 100 ડિગ્રી મળી શકે, ત્યાંથી આગળ વધો તો 110 ડિગ્રી મળી શકે છે, ત્યાંથી આગળ વધો તો 120 ડિગ્રી મળી શકે છે. એટલે એનો મતલબ એવો થાય છે મિત્રો કે જે પણ જગ્યાએ આપણે ઊભા હોઈએ ત્યાંથી જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આમ આગળ વધતા જઈએ તો ખૂણાઓના મૂલ્યમાં જોઈ શકો છો વધારો થતો જોવા મળે છે. એટલે અહીંયાથી તમે જો આમ જશો તો તમને ખૂણાઓના મૂલ્યમાં વધારો થતો જોવા મળશે. એટલે આપણે પ્લસ ચિહ્ન લખીએ છીએ, એ તમને ખૂણાના મૂલ્યમાં વધારો સૂચવે છે. અને માની લો કે જો તમે જે પણ જગ્યાએ ઊભા હો છો ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં આવશો, એટલે કે 90 થી કદાચ તમે આમ આવો તો અહીંયા 80 ડિગ્રી જોવા મળે તમને, અહીંયાથી પાછા આમ જશો તો 70 ડિગ્રી, એ પ્રમાણે ખૂણાઓ ઘટતા જશે. એટલે આપણે બોલી શકીએ કે માની લો કે જ્યાં જગ્યાએ તમે ઊભા હો ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધશો એટલે એને ઋણ ચિહ્ન કહી શકાય. તો એ તમારા ખૂણાઓની મૂલ્યમાં ઘટાડો સૂચવે છે. ઓકે, તો આ પ્રકારે આપણે વધારો ઘટાડો નક્કી કરી શકીએ. અને હવે તમે ઓળખાણ તો મેળવી લીધી છે કે 0 થી 90 ડિગ્રી સુધી પ્રથમ ચરણ હોય, 90 થી 180 ડિગ્રી સુધી બીજું ચરણ હોય, 180 થી 270 ની વચ્ચે ત્રીજું ચરણ, 270 થી 360 વચ્ચે ચોથું ચરણ જોવા મળે છે મિત્રો. તો આપણે સૌપ્રથમ તો ચરણ લખી દઈએ. ચરણની ઓળખાણ. તો ચરણની ઓળખાણની અંદર આપણે એવું લખી શકીએ પ્રથમ ચરણ મિત્રો જે છે એ ક્યાંથી ક્યાં હોય છે. તો પ્રથમ ચરણ હોય છે 0 ડિગ્રી થી 90 ડિગ્રી ની વચ્ચે, અહીંયાથી અહીંયા સુધી તમને જોવા મળે છે પ્રથમ ચરણ. ત્યારબાદ આપણે જો બીજા ચરણની વાત કરીએ અથવા અમુક જગ્યાએ દ્વિતીય ચરણ આવો પણ શબ્દ લખેલો હોઈ શકે, તો બીજું ચરણ મિત્રો જોવા મળે છે આપણને 90 થી 180 ની વચ્ચે. તો અહીંયા આપણે લખીશું 90 ડિગ્રી થી 180 ડિગ્રી. ત્યારબાદ ત્રીજું ચરણ આપણે નક્કી કરીશું, ત્રીજું ચરણ. તો ત્રીજું ચરણ ક્યાંથી ક્યાં જોવા મળે છે? ત્રીજું ચરણ મિત્રો 180 થી 270 ની વચ્ચે જોવા મળે છે. તો અહીંયા આપણે લખીશું 180 ડિગ્રી થી 270 ડિગ્રી. ત્યારબાદ ચોથા ચરણની જો ચર્ચા કરવી હોય મિત્રો આપણે, ચોથું ચરણ. તો ચોથું ચરણ જોવા મળે છે 270 થી 360 ની વચ્ચે મિત્રો. તો અહીંયા લખીશું 270 ડિગ્રી થી 360 ડિગ્રી. ઓકે, તો આ વાત થઈ ગઈ ચરણની ઓળખાણ. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ છીએ ચરણના કોન્સેપ્ટ વિશે ડિટેલમાં. આ બધું તમે નોંધી લેજો વિડિયોને પોઝ કરીને. આપણે નેક્સ્ટ જોઈએ આગળ કે ચરણ, પ્રથમ ચરણ કેવી રીતે પહોંચી શકાય. તો અહીંયા લખું છું જે તે ચરણમાં પહોંચવાના રસ્તા. મિત્રો આપણે આપણી લોકલ લેંગ્વેજમાં જ બધું લખી રહ્યા છીએ કે જેથી તમે યોગ્ય રીતે વસ્તુને સમજી શકો છો, કોન્સેપ્ટને. તો જે તે ચરણમાં પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકાય છે. તો વાત કરીએ મિત્રો પ્રથમ ચરણમાં જો તમારે પહોંચવું છે કેવી રીતે પહોંચી શકાય. પ્રથમ ચરણમાં પહોંચવા માટે 90 ડિગ્રી માંથી તમારે કદાચ આમ આવવું હોય, માની લો તમે અહીંયા ઊભા છો તો તમારે 90 ડિગ્રી માંથી કંઈક બાદ કરશો. તમે જોઈ શકો છો કે ઘડિયાળના કાંટાની દિશામાં આવીએ તો ખૂણાઓના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે 90 ડિગ્રી માંથી બાદ કરતો પ્રથમ ચરણમાં આવી શકાય. એટલે અહીંયા આપણે લખી શકીએ પ્રથમ રસ્તો છે 90 ડિગ્રી, સોરી અહીંયા આપણે ચરણનું પહેલા તો હેડિંગ લખી દઈશું પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં પહોંચવાનો રસ્તો મિત્રો છે 90 ડિગ્રી માઈનસ થીટા. એટલે 90 ડિગ્રી માંથી કંઈક મૂલ્ય, પાછું આ કંઈક મૂલ્ય કેટલું હોવું જોઈએ તો અહીંયા આપણે ધારવું પડશે થીટા બરાબર લઘુકોણ. થીટા બરાબર કેટલો કોણ હોઈ શકે? લઘુકોણ હશે તો જ મિત્રો તમે પ્રથમ ચરણમાં પહોંચશો.
નહીં તો જો 90 ડિગ્રી કરતા કંઈ વધારે ખૂણો હશે તો 90 ડિગ્રીમાંથી બાદ કરતા તમે પાછા છેક નીચે પણ પહોંચી શકો છો. એટલે આપણે અત્યારે આ થીટાને લઘુકોણ તરીકે લેવો પડશે. ઓકે, ચલો બીજા ચરણમાં જો પહોંચવું હોય તો બીજા ચરણની અંદર પહોંચવાના રસ્તા તમને કદાચ પૂછવામાં આવે તો બે મળશે તમને મિત્રો. અહીંયા માની લો કે જો તમે ઊભા છો 90 ડિગ્રી આગળ તો બીજા ચરણમાં પહોંચવું હોય તો તમે કંઈક લઘુકોણ ઉમેરશો તો એ બીજા ચરણમાં જઈ શકો છો. અને મિત્રો 180 આગળ ઊભા હોય અને કંઈક લઘુકોણ બાદ કરો તો પણ તમે બીજા ચરણમાં જઈ શકો છો. એટલે 90 માંથી 90 માં ઉમેરવું અથવા 180 માંથી બાદ કરવું આ બંને રસ્તા તમને બીજા ચરણમાં લઈ જાય છે મિત્રો. એટલે અહીંયા આપણે લખીશું કે 90 ડિગ્રી વત્તા થીટા અથવા આપણે બોલીશું કે 180 ડિગ્રી માઈનસ થીટા. એટલે બે રીતે તમે બીજા ચરણમાં જઈ શકો છો. હવે વાત કરીએ નેક્સ્ટ ત્રીજા ચરણની મિત્રો. તો ત્રીજા ચરણની અંદર કેવી રીતે પહોંચી શકાતું હોય છે? તો ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ઊભા હોય 180 ડિગ્રી આગળ મિત્રો તો કેવી રીતે ત્રીજા ચરણમાં પહોંચી શકો તમને ખ્યાલ આવશે હવે કે 180 માં જો કંઈક લઘુકોણ ઉમેરી શકાય તો પણ તમે ત્રીજા ચરણમાં જઈ શકો અથવા 270 માંથી કોઈક લઘુકોણ બાદ કરશો તો પણ તમે ત્રીજા ચરણમાં જઈ શકો છો. મિત્રો 180 પ્લસ થીટા અથવા તમે ત્રીજા ચરણમાં પહોંચવાનો રસ્તો છે 270 માઈનસ થીટા. ત્યારબાદ ચોથા ચરણની જો વાત કરીએ મિત્રો તો ચોથા ચરણમાં પહોંચવાના રસ્તા આપણે જોઈ લઈએ કયા કયા છે. તો ચોથા ચરણમાં સમજવું હોય તો 270 આગળ જો તમે ઊભા હોય તો 270 વત્તા થીટા એટલે આગળ વધ્યા આપણે અથવા 360 માંથી બાદ કરો તો પણ તમે ચોથા ચરણમાં પહોંચી શકો છો. એટલે આપણે અહીંયા લખીશું કે 270 પ્લસ થીટા અથવા 360 માઈનસ થીટા આટલા રસ્તા તમારી જોડે છે જે તે ચરણમાં પહોંચવાના. તો આ પણ તમે ચોપડાની અંદર ખાસ માર્ક કરી લેજો કેમ કે આ દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને કોઈ પણ ચોપડીઓની અંદર આ વસ્તુ આપેલી નથી મિત્રો. એટલા માટે ખાસ આ નોંધવી જરૂરી છે. હવે આપણે અગત્યના નિયમોની અંદર દાખલ થવાનું છે. તો એ નિયમો તમને શું શીખવાડે છે મિત્રો? તો અહીંયા આપણે એ નિયમોની જો ચર્ચા કરીએ તો અહીંયા હું લખું છું વિધેય બદલવાના નિયમો. વિધેય બદલવાના નિયમો એ નિયમો પણ ખાસ નોંધી લેજો મિત્રો. નંબર 1 નિયમ એવું કહે છે તમારે કેવી રીતે મિત્રો યાદ રાખવાનું છે કે જો ઊભી અક્ષ પરનો કોઈ પણ ખૂણો વિધેયની અંદર વપરાયો હોય મિત્રો તો તમારું જે વિધેય છે એ બદલાઈ જશે. બદલાશે વિધેય કયા જોડ મુજબ બદલાશે એ પણ હું તમને લખાવું છું. તો આપણે વાત કરીશું કે જો ઊભી અક્ષ પરનો ખૂણો એટલે કે ઊભી અક્ષ પરના ખૂણા તરીકે કયા કયા છે આપણે જોઈ લઈએ 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી. એટલે આપણે લખીશું કે 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી વપરાયેલ હોય તો વિધેય નીચે મુજબ બદલાય છે. મિત્રો નીચે મુજબ વિધેય બદલાય છે અને હું જોડકા અહીંયા તમને લખાઈ દઉં છું કયું વિધેય હોય ત્યારે કયું વિધેય થઈ જાય છે. તો આપણે વાત કરીએ sin વિધેય આપેલું હોય તો થઈ જશે cos. cos હોય તો પણ sin થાય છે એટલે આપણે એરો બંને બાજુ કરીશું મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જો તમને cosec વિધેય આપેલું હોય cosec તો થઈ જાય છે મિત્રો sec અને જો sec હોય તો શું થઈ જાય છે cosec. એવી જ રીતે tan હોય તો મિત્રો થઈ જશે cot અને cot હોય તો થઈ જશે tan. તો આ પ્રકારના જોડકાઓ મુજબ વિધેયો બદલાતા હોય છે. એની એપ્લિકેશન એનો ઉપયોગ કેવી રીતે થાય છે પણ હું તમને નેક્સ્ટ ઉદાહરણમાં લઈ સમજાવીશ કે કેવી રીતે વિધેયને બદલવું. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીશું બીજા નિયમની. નિયમ નંબર 2. તો નિયમ નંબર 2 તમને એવું કહે છે કે આડી અક્ષ પરના ખૂણા આડી અક્ષ પરના ખૂણા એટલે કે કયા કયા છે જોઈ શકો છો. આડી અક્ષ ઉપર 180 અને છે 360. તો લખીએ આપણે 180 ડિગ્રી અથવા 360 ડિગ્રી વપરાયેલ હોય તો વિધેય બદલાતું નથી.
વિધેય બદલાતું નથી. એટલે આ પ્રકારે આ નિયમ યાદ રાખીશું. હવે આના જો હું ઉદાહરણ તમને સમજાવું મિત્રો તો કેવી રીતે ઉદાહરણ સમજી શકાય એક બે આપણે ઉદાહરણ લઈશું. ફોર એક્ઝામ્પલ તમને કદાચ હું આવું ઉદાહરણ આપી શકું sin 90 ડિગ્રી માઈનસ થીટા. એક પહેલું ઉદાહરણ તો sin 90 ડિગ્રી માઈનસ થીટા ની જો વાત કરીએ મિત્રો તો અહીંયા તમારી જોડે દરેક વસ્તુ લખેલી છે જોઈ શકો છો. સૌપ્રથમ તો તમને આ જે ઉદાહરણ આપ્યું એની અંદર પહેલા તમારે ચરણ ઓળખવાનું છે. હું તમને સ્ટેપ લખી આપું છું અહીંયા કે કેવી રીતે તમે જવાબ સુધી પહોંચી શકો. સ્ટેપ નંબર 1 ચરણ ઓળખવું. સૌપ્રથમ પહેલું કામ તમારું હશે ચરણને ઓળખવાનું મિત્રો. ત્યારબાદ જે તે ચરણમાં વિધેય ધન છે કે ઋણ આને ઓળખવાનું છે. ઓકે હા ધન છે કે ઋણ વિધેય ધન અથવા ઋણ અને ત્યારબાદ વિધેય બદલાય કે નહીં આટલા વિષયની માહિતી તમારે શોધવાની કે જેથી તમે જવાબ સુધી પહોંચી શકો છો. ઓકે મિત્રો હવે આપણે એ ત્રણે ત્રણ સ્ટેપ ચેક કરીએ. 90 ડિગ્રી માઈનસ થીટા તો 90 ડિગ્રી માંથી જો કોઈ થીટા લઘુકોણ તમે બાદ કરો છો તો તમે પહોંચો છો પ્રથમ ચરણમાં. અહીંયા લખેલું છે 90 ડિગ્રી માઈનસ થીટા એટલે પ્રથમ ચરણ. હવે પ્રથમ ચરણ તમે ઓળખી લીધું. આ પ્રથમ ચરણ સૂચવે છે એ ચરણમાં વિધેય ધન છે કે ઋણ એ કોના ઉપરથી ખબર પડશે તો એ પણ અહીંયા આપણે એકમ વર્તુળમાં લખેલું છે કે પ્રથમ ચરણમાં તો બધા વિધેય ધન છે બરાબર છે. અહીંયા દરેકે દરેક વિધેયનો જવાબ ધન જ આવશે. અહીંયા જે વિધેયોમાં જે ચરણોમાં બે બે જોડકા ધન સ્વરૂપે લખેલા છે એના સિવાયના જે વિધેયો વધ્યા ચાર એ બધા ઋણ સાબિત થશે એને ધ્યાનમાં રાખવાનું છે. તો ઓકે તો પ્રથમ ચરણમાં આ વિધેય ધન છે. ત્યારબાદ આગળ વધીએ વિધેય બદલાય કે નહીં તો એની ખબર કોના ઉપરથી પડશે તો અહીંયા લખેલું છે આપણે વિધેય બદલવાના નિયમો. એ નિયમો મુજબ આપણે ખબર પડી શકે કે વિધેય બદલાશે કે નહીં. તો અહીંયા તમારે એ જોવાનું છે કે ઊભી અક્ષ પરનો ખૂણો વપરાયેલો હોય જે તે ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 90 ડિગ્રી અહીંયા દેખાય છે જુઓ મિત્રો 90 ડિગ્રી તો વિધેય બદલાઈ જશે. હવે sin છે એટલે શું થઈ જશે મિત્રો cos થઈ જશે. તો આનો જવાબ થશે બરાબર ચલો ધન છે એટલે આગળ માઈનસ લખવાની જરૂર નથી અને બીજા ચરણમાં ઓકે ધન છે તો અહીંયા થઈ જશે cos અને પછી તમારે પાછળનો ખૂણો લગાવી દેવાનો છે થીટા. એટલે આ મુજબ તમે જવાબ શોધી શકો છો. ફોર એક્ઝામ્પલ એક બીજું ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે cos 90 ડિગ્રી પ્લસ થીટા. તમને માની લો કે કંઈક આવો પ્રશ્ન પૂછ્યો હોય તો એનો જવાબ શું કેવી રીતે શોધવો. આ ત્રણે ત્રણ સ્ટેપ ચેક કરીએ મિત્રો. ચલો પહેલા તો ચરણ ઓળખો 90 ડિગ્રી વત્તા થીટા. અહીંયા 90 ડિગ્રી છે એમાં જો કોઈ મૂલ્ય લઘુકોણ ઉમેરવામાં આવે તો તમે બીજા ચરણમાં પહોંચશો અને બીજા ચરણમાં અહીંયા જોઈ શકો છો 90 ડિગ્રી વત્તા થીટા એટલે બીજું ચરણ. આ બીજા ચરણમાં કયા કયા વિધેય મિત્રો ધન છે જોઈ શકો છો. sin અને cosec જ ધન છે. જ્યારે આપણને અહીંયા પ્રશ્નમાં cos આપેલું છે જે વિધેય એની અંદર નથી લખેલું એટલે આ ચરણમાં એ વિધેય ઋણ હશે. હવે આ ચરણમાં ઋણ છે એટલે તમારો જવાબ બનશે મિત્રો -cos અને પાછળનું કેમ કે 90 ડિગ્રી છે ત્રીજું છે વિધેય બદલાય કે નહીં તો 90 ડિગ્રી છે એટલે વિધેય પાછું બદલાઈ જાય. cos હોય તો શું થઈ જશે sin તો અહીંયા થઈ જશે -cos થીટા. ઓકે તો આ પ્રકારે તમે આ ઉદાહરણને પણ સમજી શકો છો. બીજું એક એવું ઉદાહરણ લઈએ મિત્રો કે જેમાં વિધેય ન બદલાતું હોય. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ cosec 180 ડિગ્રી વત્તા થીટા. તો મિત્રો આવા પ્રકારના ઉદાહરણમાં કેવો જવાબ આવી શકે જોઈ શકો છો. પહેલા તો ચરણ ઓળખો 180 વત્તા થીટા. અહીંયા તમે ઊભા છો 180 ડિગ્રી આગળ પ્લસ કરશો એટલે કે કોઈક લઘુકોણ ઉમેરશો એટલે તમે પહોંચી જશો ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં tan અને cot જ ધન છે. જ્યારે cosec આપણા પ્રશ્નમાં આપેલું છે એટલે cosec અહીંયા ઋણ સાબિત થશે. તો અહીંયા મિત્રો જવાબની અંદર આપણે શું લખશું 180 વત્તા થીટા જે ત્રીજું ચરણ સૂચવે છે અને ચરણ નક્કી કરી દીધું જે તે વિધેય ધન છે કે ઋણ. તો અહીંયા આપણે કીધું કે tan ને cot જ ધન છે તો આ વિધેય અહીંયા ઋણ સાબિત થશે. અને ત્રીજો નિયમ શું કહે છે વિધેય બદલાય કે નહીં તો 180 ડિગ્રી જે આડી અક્ષ પરનો ખૂણો છે જોઈ શકો છો 180 360 જે આડી અક્ષ સૂચવે છે તો વિધેય બદલાય નહીં કેમ કે અહીંયા લખેલું છે આડી અક્ષ પરના ખૂણા 180 અથવા 360 હોય તો વિધેય બદલાતું નથી. એટલે અહીંયા વિધેય નહીં બદલાય એટલે cosec નું cosec જ રહેશે અને પાછળનો ખૂણો થીટા લાગી જશે. એટલે આ મુજબ તમે
કોઈ પણ ચરણના પ્રશ્નોના જવાબો તમે આ કોન્સેપ્ટની મદદથી શોધી શકો છો. આના પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આના ઉપરાંત બીજા કદાચ જો ઉદાહરણની જરૂર પડશે તો આપણે કવર કરીશું કે જેથી તમારો કોન્સેપ્ટ આ કોન્સેપ્ટની અંદર મજબૂત થઈ જાય. આ પ્રકારના વિડિયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડિયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડિયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈક અન્ય MCQ માં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.